મોરિયનને છે ને ભાઈ આ ગરમીમાં નાકોરી ફૂટે છે તેને નાકમાંથી લોહી નીકળે છે. બતાવું જો આખો દી તોફાન 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 હોય છે, કાંઈક ને કંઈક કરતો હોય છે. પાણી ઠંડુ છો. આ ડોગને રમાડવા આવ્યા હતા. શું માટે આવ્યો તો વીરુ તું? ક્યાં આવ્યો ગયો? ભાઈ છે ને ડોગ ભાઈ ગુજરી ગયો ભાઈ. ફાઇનલી આપણે આ મસ્ત મજાના બોક્સમાં છે ને ભાઈ બધું પેકિંગ શરૂ કરી દીધું છે અને બધું જાય છે અત્યારે બેંગ્લોર. ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જશો, હું પણ મજામાં. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને 11:30 વાગી ગયા છે. 11:30 વાગે આપણે નવો બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે. અને ભાઈ આજે છે ને ભાઈ મોર્નિંગમાં મને મોરિયન ને વિરાંશે કેમ ખુશ કર્યા ને એ પહેલા હું તમને બતાવી દઉં. બ્લોગ શરૂ કરતા પહેલા જ બતાવી દઉં. કન્ટિન્યુ. ભાઈ રજાનો સમય છે ને તો હવે બે છોકરાઓ છે ને મહાદેવની પૂજા કરે, મને પગે લાગવા આવે. રોજ સવારે નાહી ધોઈને મને પગે લાગે, મહાદેવને લોટો ચડાવે. બે ચડાવી દે, બધું ચડાવી દે. હા, વેરી ગુડ. ભાઈ બે છોકરા એટલા હોશિયાર છે ને ભાઈ, સવારમાં વહેલા ઉઠીને ભગવાનના પૂજા પાઠ કરે મારી જેમ. કેમ કે હું પણ ડેઈલી પૂજા પાઠ કરું ને એટલે એ કરે છે. ચાલો મિત્રો, હવે આપણે ડેઈલી રૂટીન સ્ટાર્ટ કરીએ. હવે આપણે બનાવવાના છે લીસા લાડવા, જેની ફૂલ તૈયારી થઈ ગઈ છે. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો આવી રીતે કામ કરવા માટે બેસી ગયો છું. આ છે લીસા લાડવા, કાચો, બધી ફૂલ તૈયારી હાલે છે. માં પોતાનું કામ કરે છે. ને જો અહીંયા હમણાં તેલનો છાંટો ઉડ્યો ને, જો અહીંયા દેખાડું, ગરમ ગરમ તેલનો છાંટો ઉડ્યો ભાઈ. Hours later. કેવું કરે મોરિયા? વિમાન લાવ્યા ને આપણે તો એ કેવું કરે છે. સામે પંખામાંથી એસીમાંથી પવન આવે ને ત્યાં એ આમ રાખે એટલે ગોળ ગોળ ફરે. હમણાં મોરિયા લઈને બેઠા હતા ને, હમણાં એ પંખામાં કરતા હતા. એ તને તારા હાથ ન અંબાઈ ગયું ને, તારા હાથ નહીં અંબાઈ ને. અહીંયા કરતો, આમાં કરતો, આમાં પંખામાં કરતો થાય છે. નથી થતું ને? જો ફર્યું, જો ફર્યું. હા એ ઉડી જશે. અરે વાહ મારો બેટો. એ બધું નવું લાવે. એ શું લાવ્યો તું? અહીંયા આવતો. 2 hours later. તો ફેમિલી સાંજના 7:30 થઈ ગયા છે અને ભાઈ આજે બ્લોગ જ શૂટ ન કરી શક્યો ભાઈ. બપોરે લાડવાને એવું બધું કામ હતું, લાડવાને એવું વાળવાનું હતું, આ તે બધું ઘણા બધા કામ હતા. પછી ભાઈ બહુ તડકો હતો ને તો ભાઈ પછી સૂઈ ગયો હતો ભાઈ હું. તો હવે ભાઈ કામ બાકી રહી ગયું છે જે કરવું પડે એમ છે. અત્યારે જવાનું છે સિહોર અને ભાઈ દુકાનનો બધો સામાન લાવવાનો છે. ફટાફટ સિહોર જાઓ અને વસ્તુ લઈ આવું. તમે બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, કન્ટિન્યુ. અને ભાઈ ઘણા બધા સબસ્ક્રાઈબર મિત્રોના મેસેજ આવે છે, ભાઈ તમે બધા મારું નામ લ્યો, મને વિડીયોમાં લ્યો. ભાઈ જ્યારે તમે મને મળશો ને ત્યારે આપણે તમને વિડીયોમાં લેશું, તમારું નામ પણ લેશું, તમને વિડીયોમાં લેશું, તમારી વિડીયો ક્લિપ બનાવશું, આપણે બ્લોગમાં મૂકશું. જ્યારે તમે બધા મને મળો ને ત્યારે ભાઈ. તો જેમ કે તન્મયભાઈ છે, ઓલો લક્ષ્ય છે, ઘણા બધા લોકો કમેન્ટ કરે છે. તો બસ આવીને કમેન્ટ કરતા રહ્યો, બ્લોગ જોતા રહ્યો. જે લોકો બ્લોગ જોવે છે ને સાથે સાથે કમેન્ટે કરતા જાઓ એટલે મને ખ્યાલ આવે ભાઈ કેટલા લોકો કમેન્ટ કરે છે, કેટલા લોકો આપણો ફેમિલી બ્લોગ જોવો છે. ચાલો કન્ટિન્યુ. મિત્રો આ કોણ છે જુઓ, બેસી ગયો મારે. આ મારી હારોર આવે છે અત્યારે. મોટાભાઈ આવે છે. હું મોરિયન ને વિરાંશ ત્રણેય જઈએ છે સિયોર. આને આવું છે હારોર. મેં કીધું હાલો ને ભાઈ, ગરમીના ભાઈ ઘરે ને ઘરે ઘડીક બહાર જઈએ તો કંઈક ફ્રેશ થઈ જાય. ઘડીક લઈ જાઓ લોકોને બહાર અને થોડુંક કામ છે પતાવતા હું. મોરિયન જોવો કેટલું કામ કરે છે પપ્પાનું. હોય કે પપ્પા હાલે ભાઈ વિરાંશ તું પી લે પેલા. લે વિરાંશ પેલા કે હું પી લઉં. તો મિત્રો અત્યારે છે ને કેટલો આ છે ને સાંજના 7:30 વાગ્યાનો વ્યૂ છે. એકદમ મસ્ત. જો સિહોર પહોંચી ગયો. સિહોરનું ટ્રાફિક જો. તો આ છે ને ભાઈ સિહોરની મેઇન બજાર છે. અને હું સિહોર શું કામ આવ્યો ને હમણાં તમને ખ્યાલ આવી છે. સ્પેશિયલી મોરિયન ને વિરાંશ માટે જ આવ્યા સિહોર. હમણાં ક્યાં ઊભા રહીએ છે ને તમને બતાવું. આવું લેવાનું.
આ બાજુ હાલો મોરિયા અહીંયા છે બેટા. તો ભાઈ શિહોરથી છે ને મોરિયાને ભાઈ બહુ બધું બેકરી સામાન લઈ લીધો અને ભાઈ અમે અહીંયા અત્યારે શિહોર છીએ જે મેઇન બજારમાં અહીંયાથી બધો સામાન લીધો ને આને છે ને બધું ચોકોઝ ને ડોનેટ ને એવું બધું લેવું હતું. બે લીધા? બે નહીં 4-5 લીધા. ઓકે. વિરાંશ ને મોરિયા છે ને અહીંયા જીતુભાઈને ત્યાં ડોગને રમાડવા આવ્યા હતા. શું માટે આવ્યો હતો વીરુ તું? ક્યાં વયો ગયો? એ છે ને ડોગ ભાઈ ગુજરી ગયો ભાઈ, ડોગ એક્સપાયર થઈ ગયો 15-20 દિવસ ત્યાં. તો જો વિરાંશ શું કહે? વિરાંશ શું થયું હતું એને? હા, એ ડોગ છે ને મરી ગયો ભાઈ. એનું આનું ફેવરેટ હતું મોરિયનનું વિરાંશનું. એ કે ઉપર ભગવાન પાસે વયો ગયો. A few moments later. યો ટ્રાફિકમાં ફસાણા અમે. અહીંયા કાયમીનું છે, રેલવે ક્રોસિંગ છે ને, કાંગડીનું નાનું તેનું બધું ટ્રાફિક અહીંયા ભેગું થાય. કયો ડોગ મરી ગયો? કોનો? A few moments later. મારે આને મારવું એટલે પડે કે છે ને જો અહીંયા નાય છે ને આ બધું એને ભીનું કર્યું એટલે છે ને મારા પપ્પા પછી છે ને એવું બધું કરવાનું છે. કરીશ હવે? અત્યારે તમને નાવાનું કોને કીધું? હે હવે ઢોળીશ ને તો સટ્ટાકો મારીશ. હવે આખું ફળિયું ભીનું કર્યું જો. લાવી ડબલું આખો દી તોફાન હોય છે, કંઈક ને કંઈક કરતો હોય છે. સમજો અહીંયા ત્યાં આવી દે પાણી ઠંડુ છો. વાહ મોરિયો વાહ. તારા હમણાં જ ફળ્યું ને બધું ધોયું ચકાચક કર્યું ત્યાં પાછું આ વિરાંશે પાણી ઢોળીને બધું બગાડ્યું ભાઈ. અને રાત્રે 8:30 વાગે ભાઈ અત્યારે નાય છે અહીંયા ના આપણે ફળિયામાં. ભાઈ ગરમી એટલી પડે છે ને અમે નાના હતા ને અમે આવી રીતે જ નાતા ભાઈ, મજા આવતી ને નાવા દઈએ ને ભલે. The next morning. ગુડ મોર્નિંગ. બીજા દિવસનું સવાર થઈ ગઈ મિત્રો. ગઈકાલે છે ને ભાઈ વ્લોગ પૂરો કરવાનું ભૂલાઈ ગયું હતું કેમ કે ભાઈ બહુ થાકી ગયા હતા અને ઘરનું બધું કામ હતું, નાનું મોટું બધું કામ, હિસાબ કિતાબનું બધું કામ પતાવવાનું હતું. તો ભાઈ વ્લોગ શૂટ નહોતો કરી શક્યો ભાઈ. આજે બીજા દિવસની સવાર છે, આપણે વ્લોગ પૂરો કરવા માટે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. થોડુંક એડજસ્ટ કરી લેજો કેમ કે હમણાં થોડાક બીજી દિવસ ચાલી રહ્યા છે. તો મિત્રો આપણે છે ને ભાઈ ને ગયા વર્ષે તિરુપતિ બાલાજી ગયા હતા, એની પહેલાંના વર્ષે આપણે નૈનીતાલ ગયા હતા, બધી રોડ ટ્રીપ કરી છે, ગોકુળ મથુરા ગયા હતા. આ બધા વ્લોગ વિડીયો તમે ન જોયો ને તો જોઈ આવજો, એક પ્યારી સી કમેન્ટ કરજો. ઘણા લોકો કમેન્ટ કરે છે કે અમારે તમારા વ્લોગમાં આવવું છે તો અમને મળજો, અમને વ્લોગમાં લેશું. આપણો ફેમિલી વ્લોગ છે ને આ ભાઈ શિહોરથી એક ફેમિલી મળ્યું હતું જે લોકો કહેતા હતા કે ભાઈ અમે તમારા વ્લોગ ટીવીમાં બેસીને જોઈએ છે, ટીવીમાં જોઈએ છે. તો ભાઈ મને બહુ ખુશી થઈ કે ભાઈ આપણે છે ને ફેમિલી વ્લોગ બનાવીએ છીએ તો આપણા વ્લોગ છે ને ભાઈ ફેમિલીની સાથે જોવાય ને એવા વ્લોગ છે. એટલે કોઈ દિવસ આપણા વ્લોગમાં છે ને ભાઈ નોનવેજ વસ્તુ નહીં આવે, એટલે ખરાબ શબ્દ નહીં આવે ક્યારે. એટલે તમારે ગમે ત્યારે બે જીજેક ફેમિલી સાથે વ્લોગ જોવાના મને બહુ ગમશે. બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો, ચેનલ ઉપર પ્યાર બરસાવ્યા કરજો. બસ તમારો સપોર્ટ જોઈએ છે ને 10,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે ટૂંક સમયમાં. જલ્દી સપોર્ટ કરો, ચેનલને શેર કરો, લાઇક કરો, કમેન્ટ કરો, બધું બહુ ગમશે ભાઈ. ચાલો આપણે વ્લોગમાં તમને આજ મોર્નિંગમાં શું કરીએ છીએ બતાવીએ, પછી આપણે જવાનું છે ભાવનગર. શું ખાઈ રહ્યો છે બધે તો ડોનેટ પણ દેખાડ તો ખરા, આમ દે આમ બતાવજો. વિરાંશ ડોનેટ ખાય છે, પકડે આમ બસ બતાવો, પપ્પાને બતાવો. અરે વાહ વિરાંશભાઈ ડોનેટ ખાય છે. હે વીરુ મજા આવી? મોરિયન પાસે ચોકલેટ ડોનેટ છે. હા વીરુ પાસે મોટું છે ને મોરિયન પાસે નાનું એવું છે. એવું કેમ ખાઈ ગયો? હા અને અહીંયા તો મોરિયનને છે ને ભાઈ આ ગરમીમાં નાકોરી ફૂટે છે, એને નાકમાંથી લોહી નીકળે છે. બતાવું જો નાકમાંથી લોહી નીકળે છે એટલે એને આપણે ભાવનગર નથી લઈ જાવ. હવે હું એકલો જાઉં છું અને લેતો આવું જે કાંઈ લાવવાનું છે બધું. ભાઈ મોર્નિંગમાં છે ને ભાઈ લાઇટ વહી ગઈ હતી અને ભાઈ 11 વાગે લાઇટ આવી અત્યારે. અને અત્યારે છે ને ભાઈ આપણું દુકાનનું બધું કામ શરૂ થઈ ગયું છે ભાઈ. ફાફડી બની રહી છે, ઝારાની નાયલોન પાપડી બની રહી છે અને પછી ઘણી બધી વસ્તુ બનવાની છે. પણ અત્યારે કન્ફ્યુઝન આવ્યું છે ભાઈ, ભાવનગર જવું છે પણ કામ શિહોરનું આવી ગયું છે. હવે શું કરું? બપોર 11 વાગી ગયા છે, તડકો થઈ ગયો છે, શિહોરે જવું પડે એમ છે, ભાવનગરે જવું પડે એમ છે. પહેલું કયું કામ કરું એમ થાય છે. શિહોરવાળું જે કામ છે ને એ ભાઈ આ કારીગરને બધી વસ્તુ લાવી દેવાની છે ને એ કામ છે.
અને ભાવનગરવાળું બધું ઘરનું ને દુકાનનું ને બધું કામ છે. તો હવે વિચાર કરું છું પહેલાં સિહોર જાઉં અને વેગેનર લઈને જાઓ, કેમ કે તડકો બહુ છે ને એટલે ભાઈ આપણે રિસ્ક નથી લેવું. મિત્રો પાપડી બનવાનું શરૂ થઈ ગયું છે જુઓ, અને ભાઈ અહીંયા નાયલોન પાપડી બની રહી છે. તો મિત્રો આ રીતે બધું કામ શરૂ થઈ ગયું છે. આ વ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી દેવો છે. કેવો લાગ્યો તમને આજનો વ્લોગ? હવે છે ને આની પછીનો નેક્સ્ટ વ્લોગ તમે જોશો. આપણે અહીંયાથી જવું છે સિહોર ને ભાવનગર ને બધું ઘણું બધું કામ છે, ઘરનો સામાન એ બધો લાવવાનો છે. આની પછીના નેક્સ્ટ વ્લોગમાં તમને બતાવીશ. એટલે આ વ્લોગ અહીંયા સુધી જોયો હોય, જો વ્લોગ જોવાની મજા આવી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવા નવા ફેમિલી વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ચાલો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.